સાહેબ, જો તમારી આજુબાજુ પણ એવા લોકો છે ને જેઓ મોઢા પર તો બહુ મીઠી મીઠી વાતો કરે છે, પણ તમારી પીઠ પાછળ તમારા જ પત્તા કાપવાની તૈયારી કરે છે ને, તો આજે અમારી વાત સાંભળી લેજો. સાચા માણસની ઓળખ થઈ જશે. સાહેબ, જ્યારે આપણે બજારમાંથી કે વાડીમાંથી લીલા મરચાં તોડીને લાવીએ છીએ ને, ત્યારે એ મરચું ક્યારે એવો દમ કે નાટક નથી કરતું કે હું તો મીઠું છું. એ બહારથી જેવું લીલું દેખાય છે ને, અંદરથી પણ એટલું જ તીખું હોય છે. એનો ગુણ સાવ ચોખ્ખો હોય છે. એ મોઢામાં જતાં જ તીખાશ આપે છે અને છેતરતું નથી. પણ સાહેબ, બીજી બાજુ બજારમાં મળતી પેલી રંગબેરંગી અને મોંઘી મીઠાઈઓ જુઓ જરા. બહાર જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. ખાવામાં બહુ મીઠી લાગે છે હે, પણ સાહેબ, જો એ મીઠાઈઓ જરા વધારે ખવાઈ જાય ને, તો એ શરીરની અંદર ડાયાબિટીસ અને 100 બીમારીઓનું ઘર બની જાય છે. એની મીઠાશ પાછળ અસલી નુકસાન છુપાયેલું હોય છે. સાહેબ, આ જ કાયદો આજના જમાનાના માણસોનો છે. આ દુનિયામાં પેલા મરચાં જેવા કડવા કે તીખા માણસો સારા છે, જેઓ જે ખોટું હશે ને તો મોઢા પર કહી દેશે, પણ ક્યારેય પીઠ પાછળ દગો નહીં આપે. પણ પેલી મીઠાઈ જેવા નકલી મીઠા માણસોથી જરા સાવધાન રહેજો, જેઓ મોઢા પર તો ભાઈ ભાઈ કરશે અને પાછળથી નફરત ભરી દેશે તમારી અંદર અને જિંદગીનીમાં બીમારી જેવું ઝેર દોડી દેશે. નકલી મીઠાશમાં દેખાડાને છોડો, મરચાં જેવા ચોખ્ખા અને સ્પષ્ટ વ્યક્તા બનો. જો તમે પણ મોઢા પર મીઠી વાતો કરવાવાળા કરતાં સ્પષ્ટ કહેવાવાળા માણસો જો ગમતા હોય ને, તો કોમેન્ટમાં સીધી બાત ન બકવાસ લખજો. અને વાતોની સફર આવી જ રીતે ચાલુ જ છે. તો બ્રિજેશ ઓફિશિયલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.